નવામાં તળાવ ભરાઈ ગયું છે, રોડ પર તળાવ. જય સાઈનાથ. જય માતાજી મિત્રો, હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો દોસ્તો, આ વરસાદ આજે સવારનો ચાલુ છે અને અત્યારે ટાઈમ થાય છે 2:31, 2:30 વાગ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ સિગ્નલી સાંઈબાબાના મંદિરે, કેમ કે આપણે ત્યાં શ્રીફળ વધેરવાના છે. તો શ્રીફળ આપણે 5 લઈ લીધા છે અને જઈએ છીએ મંદિરે. પણ આજે વરસાદ ચાલુ છે, શહેરમાં બહુ પાણી છે એવું મને વાત મળી છે. પણ હવે આપણે ત્યાં રૂબરૂ જઈએ ને જોઈએ કે ગાડી નીકળે એવી કન્ડિશન છે કે નહીં. નીકળી તો આપણે ઘરેથી ગયા છે, ગાડી તો નીકળી જશે, વાંધો નહીં આવે કેમ કે બહુ રસ્તા છે જવાના. એટલે પણ તમે વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો અને જોડે રૂહી પણ આવી રહી બરાબર. તો વરસાદ ચાલુ જ છે, સવારનો ચાલુ છે. આજે તો જળબંબાકાર થઈ ગયું છે. બાકી ચાલો શેરા જઈને મળીએ. તો ગાઈસ, વરસાદ તો સવારનો ચાલુ જ છે પણ આજે અમારે જવા જેવું જ છે. આજે ગુરુવાર છે એટલે અમારે જવા જેવું જ હતું, એવું જવા જેવું જ છે એટલે જવું જ પડશે એમ છે એમ. એટલે નીકળ્યા છે, વરસાદમાં બી નીકળવું પડે એવું હતું એટલે નીકળી ગયા છે જવા માટે. તો ચાલો ત્યાં જઈને મળીએ, શેરા બતાવું કેટલું પાણી છે કેટલું નહીં. અહીંયા નારિયેળ ફોડીએ છીએ અમે ગાડીની અંદર, કેમ કે બહાર તો વરસાદ પડે છે અને આ નારિયેળ પેલા લક્ષ્મી વાળા એવા આપ્યા છે જુઓ અને થેલો સાલો અંદર મૂકી રાખે છે કે આપણે જાતે લઈએ, બહાર હોય થેલો તો આપણે જાતે લઈ લઈએ. અંદર રાખીને આવા નારિયેળ આપ્યા છે. બોલો, ગોધરા લક્ષ્મી દુકાન, લક્ષ્મી પંચવટી વાળી લક્ષ્મી. એનો વ્યવહાર જ સારો નથી, મને તો વ્યવહાર સારો ના લાગ્યો. પહેલી વખત ગયો પણ એનો વ્યવહાર સારો ના લાગ્યો. બરાબર. એના કરતા લીલાબા અમારે ઘર સાઈડ મસ્ત જાતે જેવા નારિયેળ જોઈએ એવા લઈ લેવાના એમ કે મસ્ત. આ લક્ષ્મી વાળો બેકાર છે, ના હવે ના લઈએ અમે તઈથી કદી. દેખ્યું ને કે હું પહેલી સાઈડ થી પાણી ઉછળીને આ સાઈડ કાચ પર આવ્યું હતું. તો ચોમાસામાં આવી રીતે અકસ્માત થવાની સંભાવના રહે. આપણી સાઈડ તો પાણી જ નતું પણ સામેની સાઈડ, પેલી સાઈડ એટલે કે પાણી હતું જમણી સાઈડ, એ ગાડી નીકળી તો સીધું આપણા વિન્ડશીલ્ડ એટલે કે કાચ ઉપર આવી ગયું. તો આગળનું વિઝિબિલિટી 0 થઈ ગઈ. પછી એવામાં આગળ ગાડી હોય આ રીતના તો બમ એમ થાય પાછળ. એમાં ના સામેવાળા આગળવાળાની ભૂલ કહેવાય ને આપણી ભૂલ કહેવાય કે ના બાજુમાં જેણે પાણી ઉડાડ્યું એની ભૂલ કહેવાય. ભૂલ કહેવાય રોડની, રોડે પાણી જમા કરી રાખેલું એટલે. તો શેરા પહોંચી ગયા છે આપણે વાઘજીપુર ચોકડી આગળ અને આ જોવે છે તો બી આ દેખાય રહી ચોકડી. ચોકડી પર તો બધું સાફ કરી દીધું, રોડ પોટો થાય ને. હા બરાબર. એટલે 3.5 ફૂટ 7 ફૂટ બંને સાઈડ ને 3.5 તો દબાણ વાળા બધું તોડી નાખશે. તો શેરાની અહીંયા જ ચોકડી છે પણ કઈ પાણી નથી. જુઓ, એકદમ રોડ કમ્પ્લીટ છે, ખુલ્લો, કોઈ જાતનું કોઈ પાણી નથી. ખાબોચિયા ભરાયેલા છે ખાલી, બાકી નદીની જેમ તો પાણી નથી જ. બાકી ખાડા તો બહુ જ છે. ચાલો જો ખાડા તમે જોઈ શકો છો. ખાડાની અંદર શેરા છે કે શેરાની અંદર ખાડા? ભૂલી ગયો, શું કહેવાય? શેરાની અંદર ખાડા છે કે ખાડાની અંદર શેરા છે એમ. આપણે શહેરાની આગળ આવી ગયા છે ને આવી રહ્યું મંડેશ્વર મહાદેવનું મંદિર ને વરસાદ એકદમ ફાસ્ટ થઈ ગયો છે. અહીંયા શહેરા પાર કર્યા પછી ફૂલ જ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ધીરે ધીરે જઈએ છીએ. પણ પાછળ ગાડીઓ આવે છે તો ખાડા અમારે બહુ શાંતિથી કૂદાવવા પડે છે કેમ કે પાછળ રાહી બેઠી છે, રાહી, રૂહીની બેન. એટલે તો રાહીને કંઈ થાય તો રૂહીને દરદ થાય છે એટલા માટે. ગયા છે આપણે સિગ્નલી આવી રહી આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને આવી રહ્યું સાંઈ બાબાનું મંદિર. તો ચિરાગ જાય છે અંદર અને આપણે અહીં બહાર નારિયેળ વધેરી દેશું. ચાલો મળીએ પછી. અને વરસાદ તો ચાલુ જ છે, જોઈ શકો છો. જય સાંઈનાથ. બધાની મનોકામના પૂર્ણ કરજો. શિરડી એ તો આવવાનું જ છે પણ અત્યારે આ મંદિરેથી તમારા દર્શન કરી રહીએ છીએ. આપણે 5 નારિયેળ વધેરી દીધા છે અને હવે ફટાફટ ગાડીમાં જઈને અંદર બેસીએ. વરસાદ ચાલુ છે એટલે. બાકી હવે જઈએ છીએ ઘરે અને ચાલુ વરસાદમાં આપણે શ્રીફળ વધેરી દીધા છે અને સાંઈ બાબાની મનોકામના આપણે હતી એ કરી દીધી છે. તો ગાઈસ, ઘરે જવા રિટર્ન તો થઈ ગયા છે પણ વરસાદ તો બંધ થવાનું નામ જ નહીં લેતો. કન્ટિન્યુઅસ ચાલુ ને ચાલુ જ છે. ઘરેથી બી વરસાદ ચાલુમાં નીકળેલા ને આપણે પાછા ઘરે જઈએ છીએ તોય વરસાદ ચાલુ છે. બોલો,
હે ઇન્દ્રદેવ, હવે તમારી ટંકી બંધ કરો થોડી વાર તો સારું લાગે, કેમ કે બહુ વરસાદ પડે છે. પાણી જો અમારા ઘર સાઈડ ભરાઈ ગયું તો પછી અમારે નીકળાય જ નહીં, કેમ કે તમને ખબર છે કેવું પાણી ભરાય છે. જેમ નદી વહેતી હોય એમ પાણી જાય છે આપણા ઘર સાઈડ. તો ઇન્દ્રદેવને વિનંતી છે કે થોડી વાર તમે રેસ્ટ લો, પછી ચાલુ કરજો પાછા. પાણી પાછું જતું રહે ને બધું એટલે તારે તો જોઈએ છે હવે ઇન્દ્રદેવ આપણી વાત માને છે કે નહીં માનતા, જોઈએ. ત્યાં સુધી તમે લાઈક સબસ્ક્રાઈબ ને શેર તો કરી રાખો, પછી હું કહું આગળ. આ દેખો અંબાજી જઈને રિટર્ન થઈ ગયા, ના રણુજા જઈને રિટર્ન થઈ ગયું છે ટ્રેક્ટર. અને રસ્તા પર તો બહુ ખાડા થઈ ગયા છે, બહુ સાચવીને જવા દેવી પડે છે. 40 થી 40 જ જઈએ છે, પણ ખાડા એટલા છે કે ના પૂછો વાત. અને મોટા ખાડા થઈ ગયા છે, જો અંદર પડે તો બમ ટાયર ગયું. અને આપણો આ મોઢું લાલ એટલે થઈ ગયું છે, આપણે ખાધું છે મીઠું પાન, એટલા માટે. ભુરાવામાં તળાવ ભરાઈ ગયું છે, રોડ પર તળાવ છે ને, આ જો હવે દેખાશે. મોબાઈલ મળતો નતો ને, પેટ્રોલ પંપ બાજુ હતું પણ. હા જો આ રસ્તા પર પાણી જ પાણી થઈ ગયું છે, અને હજુ વરસાદ ચાલુ જ છે. જો આખી રાત વરસાદ પડ્યો તો રસ્તો બ્લોક જામ થઈ જશે. રસ્તા બ્લોક ઇન ગોધરા. ગાઈસ રાતના 9 વાગ્યા છે, પણ હજુ સુધી વરસાદ બંધ થયો નથી. તો ચાલો આપણે પણ આ વ્લોગને અહીંયા સમાપ્ત કરી દઈએ. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.